કરી નાખજો સબસ્ક્રાઇબ. મિત્રો જે વાતનું બીક હતી એ જ થયું છે આપણે મિત્રો. તો બધાને જય દ્વારકાધીશ. તો મારે જવાનું છે આજે ઘરે ને થઈ ગયું છે બહુ જ મોડું ને વરસાદ જેવું પણ વાતાવરણ થઈ ગયું છે ને આપણે મારું ઘર થાય છે અહીંથી 70 થી 80 કિલોમીટર દૂર વેરાવળથી ઉના. તો બેગ પેક પણ કરવાના છે. તો બેગ પેક કરી રેડી થઈ ને પછી આપણે મળીએ આગળ. તૈયાર થવાનું છે તો આપણે થઈ જાય જલ્દી સ્પીડમાં તૈયાર. આપણે થઈ ગયા છે રેડી ને વરસાદ જેવું બહુ જ વાતાવરણ થઈ ગયું ને ભૂખ પણ લાગી છે ને આપણે જવાનું છે ઉના સુધી નોન સ્ટોપ. તો ક્યાંય બીજે સ્ટોપ નથી લેવો વરસાદના કારણે. પછી બેગ તૈયાર થઈ ગયું છે, બેગ પાછું પલળી ન જાય એનું થોડુંક આપણે ઓલું છે એટલા માટે થોડુંક નાસ્તો કરી જલ્દીથી નીકળીએ. ચાલો મળીએ પછી. આપણે પહોંચી ગયા છે અહીં નાસ્તો કરવા. તો જલ્દી નાસ્તો કરી ગાડી લઈ પછી જલ્દી આપણે જઈએ ઘરે. ચાલો જલ્દી નાસ્તો કરી લઈએ નીકળીએ ઘરે. A few moments later. આપણે નાસ્તો કરી લીધો છે તો હવે નીકળવાનું છે. સેફટીને ધ્યાનમાં રાખી ને આપણે હેલ્મેટ લઈ લીધું છે. Oh my God! Wow! તો હવે વરસાદે વાતાવરણ થઈ ગયું છે. આપણે જલ્દી હેલ્મેટ પહેરીને નીકળી જઈએ પછી મળીએ ઉના. મિત્રો આપણે પહેરી લીધું છે હેલ્મેટ, હવે નીકળવાનું છે. હાલો હવે મળીએ. આપણે પહોંચી ગયા સૂત્રાપાડા અને ગાડીને એક આપણે બ્રેક પણ આપી દીધો કેમ કે ગાડી બહુ ગરમ થઈ ગઈ છે. ને આ ક્રિષ્ના હોટલ છે ત્યાં આપણે એક બ્રેક લીધો છે. વરસાદનું વાતાવરણ બહુ આવવા માંડ્યું છે. આપણે જલ્દી પહોંચવાનું છે ઘરે. તો આપણી ગાડી લઈ ને ઘરે નીકળી જાય જલ્દી, ને પાછો આપણને વરસાદ આંબી લે નકર પાછા આખા પલ્લી જાવ. આવી ગયા છે પ્રાચી માના મંદિરને મોગલમાના. અત્યારે આવી ગયો છે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. તો દર્શન કરી લઈએ. ત્યાં રોકાઈ જવું હોય તો રોકાઈ જાય પછી પાછા આપણે જલ્દી નીકળી જઈએ. આજે ઘરે નહીં પહોંચવા દે એવું નથી લાગતું, આજ ઘરે પહોંચવા દે. ચાલો માના દર્શન કરી લઈએ પછી મળીએ. પહોંચી ગયા છે પ્રાચી મોગલમાના મંદિરે. હાલો દર્શન કરી લઈએ જલ્દી અને પછી જલ્દી નીકળીએ કેમ કે વરસાદ પાછો રહી ગયો છે અત્યારે. જલ્દી દર્શન કરીને નીકળી જાય. પણ આ પાછો આપણે આજ ઘરે જવા જવાનું મૂડમાં નથી લાગતો આપણે. હાલો જલ્દી દર્શન કરી લઈએ. આપણે દર્શન કરી લીધા છે. જલ્દી આપણી ગાડી લઈ ને આપણે જલ્દી નીકળી જઈએ નકર આ વરસાદ આપણને જવા દેશે નહીં. તો ચાલો જલ્દી હેલ્મેટ પહેરીને નીકળી જાય. ચાલો હેલ્મેટ તો પહેરી લીધું, તો હવે ગાડી ચાલુ કરીને નીકળી જાય.
આપણે નીકળી ગયા છે રાંચીથી, અને હજી આપણે 50 કિલોમીટર જેવું તો કાપવું જ પડશે. એટલે હવે વરસાદનું વાતાવરણ તો છે હજી, વાંધો નહીં આવે, નીકળી જાય આપણે. હાલો હવે નીકળીએ. એની કઈ સિસ્ટમ આપણને ખબર નથી પડતી, કેમ કે આપણે વેરાવળ થી નીકળ્યા હતા તો ન્યાય વરસાદ જેવું વાતાવરણ હતું. રાંચી પહોંચ્યા તો ત્યાં છાંટા આવતા હતા. અત્યારે અહીંયા તો કઈ સમજાય તમને? તો હવે આરામથી જઈએ ધીમા ધીમા, એવું લાગતું નથી વરસાદ આવે એવું. તો ચાલો હવે ઘરે મળીએ. 20 કિલોમીટર જેવું દૂર છે આપણાથી ઉના. મળીએ ઘરે. 2,000 years. પોગી ગયા છે ઘરે ઉના. ગાડી થઈ ગઈ છે એકદમ ગરમ, અને પંખો ફરે છે એકદમ ફૂલ અત્યારે. ને અત્યારે ગરમી ભાઈ એવી થાય છે કે વાત પૂછોમાં. ને આપણે વેરાવળ હતા ત્યારે તો કેટલો વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું એકદમ. પ્રાચી કોઈ ગયા ત્યાં તો વરસાદના છાંટા પણ આવતા હતા. કંઈ વાંધો નહીં. તો હવે આપણે આ વ્લોગને લાઈક કરજો, કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો, ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કરી નાખજો સબસ્ક્રાઈબ. એટલું તો કરજો. તો કંઈ વાંધો નહીં, આપણે મિત્રો આપણે નવા વ્લોગમાં મળીએ. તો ટાટા, બાય બાય.